Subscribe to Smart Tech with Kanhia YouTube channel, then press the bell icon and never miss update. Subscribe to તો દોસ્તો, તમારા ફોનમાં સ્માર્ટફોનની અંદર તમે ઘણી બધી એપ્લિકેશનો યુઝ કરતા હશો અને એપ્લિકેશનોનું અવારનવાર અપડેટ આવતું હોય ત્યારે તમે પ્લે સ્ટોરથી એ દરેક એપ્લિકેશનોને સત્તાવાર જ્યારે તેનું અપડેટ આવે ત્યારે અપડેટ કરતા હશો. પણ શું ક્યારે તમે પ્લે સ્ટોર અપડેટ કર્યું છે? જી હા મિત્રો, પ્લે સ્ટોરને પણ અપડેટ કરવાની રીત આવે છે, પણ થોડીક એનો ઇન્ટરફેસ અલગ હોય છે. પ્લે સ્ટોરમાં જ્યારે તમે કોઈ પણ એપ્સને અપડેટ કરો છો ત્યારે તમારી સામે એની ટકાવારી કેટલી થઈ, હા તે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ થાય, હા તે બધી તમે જોઈ શકો છો. પણ જ્યારે આ પ્લે સ્ટોરની અંદરથી તમે પ્લે સ્ટોરને જ્યારે અપડેટ કરો છો ત્યારે એનું કોઈ સામે ટકાવારી નથી બતાવતું કે નથી ઇન્સ્ટોલેશન પ્રોસેસ બતાવતું. એ આપમેળે અપડેટ થઈ જાય છે, પણ અપડેટ આવે છે ખરી અને થાય છે પણ ખરી, બરાબર છે. તો જે લોકો પ્લે સ્ટોરને મતલબ કે અપડેટ કરવાની રીત વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર સેટ કરી લો. દરરોજ સવારે 9 વાગે इंटरेस्टिंग અને ઇમ્પોર્ટેન્ટ ટેકનોલોજીથી ભરપૂર વિડીયો यहाँ पर आती रहेगी, मतलब કે આવતી રહેશે મિત્રો. જી હા, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે પ્લે સ્ટોરને ઓપન કરીશું. Setting Play Store. Play Store. Show notifications and offers 9+ new notifications. ઓકે, ત્યારબાદ આપણે આઈડી એટલે કે આપણું પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું. ત્યાં જીમેલ આઈડીનું નામ બોલે છે, જો અકાઉન્ટ. Signed in as Kanunai. એના પર ડબલ ટેપ કરીશું. Play Store on left. Account and set. ત્યારબાદ આપણે સેટિંગ્સમાં જઈશું. Payment. Play Protect. Library. Play Point. Help. Settings. ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કરીશું. Settings. Play Store. Navigate up. Button. સેટિંગ્સ પર ડબલ ટેપ કર્યા બાદ આપણે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Set. Net. Fan. About. Play Store. Build version. Games. About. Play Store. Build version. Device certification. Okay. Click to expand the About settings section. તો આ જે ફીચર બોલે છે એના પર આપણે ડબલ ટેપ કરવાનું છે. જો સાંભળો. About. Play Store. Build version. Device certification. Click to expand the About settings section. ઓકે, આના પર ડબલ ટેપ કરશો એટલે એની બાજુમાં અત્યારે જો Games. Tab. ગેમનું બટન આવે છે, પણ એની જગ્યાએ બીજા બટન આવી જશે. હું પહેલા ડબલ ટેપ કરીને બતાવું છું. જુઓ. About. Play Store. Build version. Device certification. આના પર Click ડબલ to ટેપ expand કરું the છું. About settings section. આના પર હું ડબલ ટેપ કરું છું. જુઓ. Click to collapse the About settings section. ઓકે, ત્યારબાદ હવે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરું છું. જો ત્યાં જે ગેમ બતાવતું હતું એની જગ્યાએ હવે શું બતાવે છે જુઓ. About Google Play. ઓકે, અબાઉટ ગૂગલ પ્લે, મતલબ કે એને અપડેટ કરવાના વિકલ્પો ખુલી ગયા છે, ઓપ્શનો. તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Open source licenses. Play Store version 49.6.23-31 PR 853,496,792. ઓકે, તો આ એનું વર્ઝન બતાવે છે. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Button. Update Play Store. તો જુઓ તમે, અહીંયા તમને બટન મળી ગયું છે અપડેટ પ્લે સ્ટોરનું, મતલબ કે મને મળી ગયું છે. તમે પણ આ રીતે પ્રોસેસ કરશો તો તમને પણ પ્લે સ્ટોર અપડેટ કરવાનું બટન મળી જશે. જુઓ. Button. Update Play Store. ઓકે, અને એની બાજુમાં શું બતાવે છે જુઓ. Button. Learn more. ઓકે, લર્ન મોર. Play Protect certification. Games. Tab. જો ગેમ છે કે અહીંયા આવી ગઈ. પહેલાં ત્યાં હતી બાજુમાં જ, એની જે વધારે વિકલ્પો બધા અપડેટના ખુલી ગયા અને ગેમ્સ છેલ્લે આવી ગઈ. તો આપણે અપડેટ પર ડબલ ટેપ કરીશું અને કહેવાય ને કે ખાસ એક હમણાં પહેલાં કહ્યું એ પ્રમાણે કહી દઉં કે પ્લે સ્ટોરની કોઈ અહીંયા ટકાવારી પણ નહીં બતાવે, ઇન્સ્ટોલેશન પ્રોસેસ પણ નહીં બતાવે. એ આપમેળે પોતાની રીતે જ અંદરથી જ પોતાની જાતને અપડેટ કરી લેશે. પણ અપડેટ થઈ જશે એટલે તમને હું બતાવી દઈશ. ઓકે, એનું ઇન્ટરફેસ કેવું હોય છે જેથી તમને ખબર પડે અને આપની જાણ ખાતર. Click button. Learn more. Button. Update Play Store. ઓકે, આના પર ડબલ ટેપ કરું છું. Dialog. A new version of Google Play Store will be downloaded and installed.
ઓકે, નવું વર્ઝન આવ્યું છે આનું, તો તમે ડાઉનલોડ ઇન્સ્ટોલ કરી શકો છો એમ કહે છે. તો હવે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Button. Got it. Home. Play Store. Messages has Play Store. Pause recording button. Dialogue. Google Play Store is up to date. ઓકે, તો આપ જોઈ શકો છો કે ગૂગલ પ્લે સ્ટોર મતલબ કે અપ ટુ ડેટ એ બોલે છે. એટલે કે અપડેટ, આપણે જે પ્રોસેસ જેવું અપડેટ બટન પર ક્લિક કર્યું એટલે તરત જ એને પોતાના મતલબ કે પ્લે સ્ટોરને એપ્લિકેશને એ આપમેળે જ કહેવાય ને કે અપડેટ થઈ ગયું અને આપણને પ્લે સ્ટોરમાંથી બહાર ફેંકી દીધા હતા. તો આપ જોઈ શકો છો. હવે Activate voice act. જો Google Play Store is up to date. Window dialog. ઓકે, ગૂગલ પ્લે સ્ટોર ઇઝ અપ ટુ ડેટ એટલે કે પહેલેથી જ અપડેટ થઈ ગયું છે એવું બતાવે છે. એટલે કે આપણે જે અપડેટ આવ્યું હતું એ કરી લીધું છે. આગળ પણ એક બીજું ઓપ્શન છે, તમને બતાવજો. Button. Got it. ગોટ ઇટ, એના પર ક્લિક કરીશું. Google button. Got it. ઓકે, ગોટ ઇટનો મતલબ એવો છે કે અપડેટ થઈ ગયું છે. હવે તમે અહીંથી એને પેલું કહેવાય કે ક્લોઝ કરી શકો છો. તો ક્લિક કરીશું. Button. Got it. Play Store. Button. Update Play Store. Play Store. Button. Button. Learn more. Play Protect Certificate. Games. Play button. Button. Update Play Store version. Version 49.7.20-31 PR 854,320 button. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે જેમ મેં મારા ફોનમાં પ્લે સ્ટોરને અપડેટ કર્યું પ્લે સ્ટોરની જ મદદથી, એ રીતે તમે પણ તમારા ફોનમાં Pause recording end button. પ્લે સ્ટોરની જ મદદથી અપડેટ આપ પણ કરી શકો છો. એકદમ સિમ્પલ ને સરળ ભાષામાં અને એકદમ ઇઝી રીતે મેં તમને બતાવ્યું છે. તો રાસાની જુઓ છો, હમણાં જ જાઓ અને પ્લે સ્ટોરને અપડેટ કરી લો. તો વિડીયોમાં બતાવેલી માહિતી અને સમજૂતી તમને કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. આપ નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો બનાવડાવવા ઈચ્છો છો તે કોમેન્ટમાં જરૂર લખજો. હું છું કનૈયો લિંબાચિયા. મળીશ એક નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેન્ટ વિડીયો લઈને આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય માતાજી.